ગુજરાતી ગુજરાતીમાં તમે જ્યારે શ્રુત લેખન એટલે કે સાંભળીને લખવાનું આવે ત્યારે કઈ ભૂલ થાય? લખવામાં જોડણીની ભૂલો થાય છે. તો આ જોડણીની ભૂલો થાય એટલે ગુજરાતી ભાષામાં અર્થનો અનર્થ થઈ જાય છે. બરાબર છે. દિન, રસ્વાઈ દિન એટલે દિવસ, દીર્ઘાઈ દિન તો ગરીબ થાય. બરાબર છે. એટલે જ્યારે આપણે આવી રીતના લખતા હોઈએ ત્યારે જે આપણી ભૂલો થાય છે એ ભૂલો થવી જોઈએ નહીં, કારણ કે બાકી અર્થનો અનર્થ થઈ જાય છે. ભાષા એક એવી વસ્તુ છે કે તમે જેવી રજૂઆત કરવા ધારો એવી થઈ શકે છે. તો જોડણીના અમુક સામાન્ય નિયમો છે, તો હું તમને એ નિયમો સમજાવું છું. બરાબર છે. તો જોડણીનો સામાન્ય નિયમો એમાં પહેલો નિયમ એવું કહે છે, બરાબર છે, જોડણીના સામાન્ય નિયમોની અંદર પહેલો નિયમ એવો છે કે જોડાક્ષર ની આગળ આવતા ઈ અને ઉ હંમેશા રસ્વ લખાય છે. ઉદાહરણ તરીકે કિસ્સો, મુક્ત. હવે જો જોડાક્ષર, જ્યારે કોઈ જોડાક્ષર આવે છે તો આ જોડાક્ષર છે તો જોડાક્ષરની આગળ હંમેશા શું હોય છે? રસ્વ ઈ હોય છે, એટલે કે રસ્વાઈ હોય છે. આ પણ જોડાક્ષર છે. તો આ જોડાક્ષરની આગળ ઉ એ હંમેશા હસ્વ ઉ એટલે કે નાનો ઉ હોય છે. સમજમાં આવ્યું? જોડણીનો એક સામાન્ય નિયમ છે કે જ્યારે પણ તમે લખતા હો તમારી સામે જોડાક્ષર વાળો શબ્દ આવે તો એની આગળનું ઈ અથવા ઉ છે એ હંમેશા નાનું એટલે કે રસ્વ હોય છે. આ એક નિયમ મગજમાં જ રાખવાનો. બરાબર છે. પછી બીજો નિયમ એવું કહે છે, જ્યારે શબ્દની પાછળ ઈક કે ઈત પ્રત્યય લાગે ત્યારે હંમેશા ઈ રસ્વ લખાય છે. રસ્વ લખાય છે. સમજાણું? આ બીજી વસ્તુ છે કે જ્યારે પણ આપણે શબ્દને ઈક અથવા ઈત પ્રત્યય લગાડીએ, પ્રત્યય એટલે જે શબ્દની પાછળ લાગે છે તે. બરાબર છે. કોઈ પણ શબ્દ છે એને આપણે ઈક પ્રત્યય લગાડીએ તો હંમેશા હસ્વ ઈ આવે છે. ઉદાહરણ તરીકે શબ્દ હતો સમાજ. શું હતો શબ્દ? સમાજ. પણ આપણે એને પ્રત્યય લગાડીએ છીએ એક. સામાજિક. શું લગાડીએ છીએ? સામાજિક. તો આ જે અહીંયા આવેલો ઈ છે ઈ હસ્વ આવે છે. સમજાણું? બીજો શબ્દ છે, આ બીજું ઉદાહરણ એનું છે નૈતિક. સમજાણું? તો આ જોડણીનો સામાન્ય નિયમ પહેલો કયો હતો કે જ્યારે પણ કોઈ જોડો અક્ષર, જોડિયા અક્ષર, જોડા અક્ષર આવે ત્યારે એની આગળ આવતો ઈ અથવા તો ઉ એ છે રસ્વ હોય છે. બીજો નિયમ એવું કહે છે કે જ્યારે આપણે શબ્દની પાછળ ઈક અથવા ઈત પ્રત્યય લગાડીએ છીએ ત્યારે એ શબ્દમાં આવતી ઈ છે એ હસ્વ હોય છે. ચાલો આનું બનાવો છે. નહીં, ઇતિહાસ. ઇતિહાસમાંથી કયો શબ્દ બનાવી શકશો આપણે? એક પ્રત્યય લગાડીએ તો બને ને ઐતિહાસિક.
શું શબ્દ બને ઐતિહાસિક